વન બાય વન લેવી છે. લાઈવમાં કારણ કે જનરલી શુક્રવાર આપણો ફિક્સ છે, પણ જ્યારે વાત હોય આપણી અસ્મિતાની, જ્યારે વાત હોય આપણી ગુજરાતી ફિલ્મોની ને ગુજરાતી ભાષાની, ત્યારે સમય અને સંજોગ હું કોઈ જોતો નથી, તમને બધાને ખબર છે ને. એટલા માટે જ આજે આ અચાનક લાઈવ છે. અને આ અચાનક લાઈવને જેમ તમે કાયમી પ્રેમ આપો છો એવો જ પ્રેમ આજે આપવો પડશે. કારણ કે મેં કીધું એમ છે કે વાત આપણે આપણી ભાષાની કરવાની છે, વાત આપણી સંસ્કૃતિની કરવાની છે, વાત આપણી ફિલ્મોની કરવાની છે. ફિલ્મની વાત કરીએ તો આજે એક 4 અક્ષરની ફિલ્મ સરગમ આવી રહી છે. આ ફિલ્મ વિશે હું જો કહેવા જાઉં તો સુરીલી, સફળ, સરસ અને સરળ, ત્યાંથી જોઈ શકો પૈસા વસૂલ ફિલ્મ આ ફિલ્મ છે. સુરત સિનેપ્લેક્સ જુનાગઢમાં આ ફિલ્મ છે એ લાગી ગઈ છે. અને આજે તેમનું પ્રીમિયર શો રાત્રે જુનાગઢ ખાતે યોજાવાનો છે. આ માત્ર વખાણવા માટેની નથી વાત, કારણ કે ફિલ્મો તો ઘણી આવતી હોય છે, પણ એમાં કાંઈક ને કાંઈક સંદેશો મળતો હોય છે, સંગીત મળતું હોય છે, સંસ્કારો મળતા હોય છે, અને મેં છેલ્લે કીધું એમ છે કે પૈસા વસૂલ થતા હોય આપણા ગુજરાતીઓ માટે, તો એના માટેની આ ફિલ્મ છે. અને આ ફિલ્મમાં સૌથી મોટી બાબત એ છે કે જેમ યશરાજનું બેનર કોઈ પણ ફિલ્મમાં લાગતું હોય એટલે એ ફિલ્મ જોવા જવાની જ હોય, ફાઇનલ હોય, એવી રીતે આ ફિલ્મને બેનર મળ્યું છે તિહાઈનું. તિહાઈ એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યશ જોહર કહી શકો, એને તમે ટી સિરીઝના ગુલશન કુમાર કહી શકો, મલ્ટી ટેલેન્ટેડ. અને આપણા જુનાગઢના અભિલાષભાઈ ઘોડા કે જેની કંપની છે તિહાઈ, એમના બેનર હેઠળ, જનરલી એ બેનર નથી વાપરવા દેતા મને ખ્યાલ છે, કારણ કે સારા મિત્ર છે એટલા માટે, પણ આ ફિલ્મને એણે કીધું છે કે ભાઈ આ બેનર હેઠળ આ ફિલ્મ જશે. તો આ ફિલ્મને પહેલેથી જ આ બેનર મળી ગયું છે. તો મેં જેમ કીધું એમ છે કે યશરાજનું બેનર વાળી ફિલ્મ કેમ જોવા જવાની હોય, એમાં ફાઇનલ જ હોય, એ હો ટચનું હોનું હોય, એ રીતના આ ફિલ્મને તિહાઈનું બેનર મળ્યું છે. એટલે અભિલાષભાઈ નું સર્ટિફિકેટ મળ્યું એટલે સ્વાભાવિક છે કે જોવી પડે. વાત કરીએ આ ફિલ્મના સ્ટારકાસ્ટની, તો આજે આપણી સાથે છે, આપણી સાથે વાત કરવા માટે છે, અને આપણા લોકો છે, આપણા સૌરાષ્ટ્ર કચ્છના લોકો છે, શ્રી હર્ષલભાઈ માકડ કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે, બેન્કર છે, એક્ટર છે, ડાયરેક્ટર છે, બીજું રાઇટર, ઘણું બધું કરી નાખે છે. અને એના કરતા મારા મિત્ર છે, એટલે એ છેલ્લું છે ને, એ મને સૌથી વધારે મને ગમતી વાત છે એટલા માટે. ત્યારબાદ શ્રી માંડવિયા કે જેઓ અગેન સૌરાષ્ટ્રના છે ને, આ ફિલ્મના લીડ હિરોઈન છે, અને આપણા પોરબંદરના છે. અગેન જુનાગઢમાંથી માંડ છૂટું પડ્યું હતું શંકરસિંહ બાબુના કારણે, એટલે આપણા માટે આપણા જ કહેવાય, કારણ કે જુનાગઢ જિલ્લાનો એક ભાગ હતો. ત્યારબાદ શ્રી નિલેશભાઈ ચોવટિયા કે જે આ ફિલ્મના ડાયરેક્ટર છે, અને સરસ ફિલ્મ નિલેશભાઈ બનાવી છે. રસલભાઈ, સરગમ નામ કેમ? હું આ જગ્યાએ ઘણા વખત મેનિફેસ્ટ કર્યો ને, કેટલા વખતથી હું તમારે લાઈવ કરી છે ઈચ્છા હતી, અને એ લેવલ ન પહોંચું ત્યાં સુધી હું કરતો એવું કામ કરતો આજે ફાઇનલી ગોઠવાઈ. થેન્ક્સ ટુ અભિલાષ સર અને તમારો ખૂબ ખૂબ આભાર. ફિલ્મનું નામ સરગમ કેમ? તો આ કોઈ પણ જ્યારે વાર્તા લખી ત્યારે સંગીતમય લવ ટ્રાયંગલ લવ સ્ટોરી હતી. સરગમ એટલે હું થોડોક સંગીત મેં શીખ્યું છે, થોડું ઘણું મને સંગીતની નોલેજ કરી કે સરગમ એટલે કે જ્યારે સૂર, તાલ અને લય ત્રણેય સમ પ્રમાણમાં વાગે તો સરગમ બને. જેમ કે હું સારે 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 વગાડ્યા કરું તો સરગમ નહીં બને. હું કંઈક એવું નિસારે સાગરે પ્રોપર સૂર ને પ્રોપર તાલ ને પ્રોપર લય હું વગાડીશ તો જ એ સરગમ બનશે, તો જ સાંભળવી ગમશે. બીજું સરગમની એક વિશેષતા એ છે કે સરગમ પૂરી થઈ જાય ને તો એમ થાય હજી થોડીક વાગે ને તો મજા આવે. કાં તમારે રિપીટ કરવી પડે, કાં તો ફરી પાછું તમારે એ સુધી રાહ જોવી પડે. તો સરગમ મધુરી તો હોય જ, પણ કેમ અધૂરી પણ હોય. એટલે આ વાર્તા પણ એવી છે કે બહુ મધુરી છે, છતાં એમને કંઈક અધૂરી છે, અને મધુર બંને હતું, અને સંગીત તો હતું જ. એટલે આ ફિલ્મનું નામ સરગમ, અને આ ફિલ્મનું જે મેઇન પાત્ર છે એનું નામ પણ સરગમ છે. હર્ષલભાઈ, ખાસ કરીને સૈયારા જેવી થવાની સાવ અલગ છે, પણ સામાન્ય રીતે આપણે ટ્રેલર જોયું છે, રિવ્યુ લોકો પાસે જાણ્યા એટલે આજ બાકી રાત્રે જોશું. 100% જોશે. એટલે પેલી વસ્તુ કે સૈયાર મેં પણ જોઈ છે, બહુ ડિફરન્ટ વાર્તા કહી શકાય એના કરતાં.
કારણ કે દરેક વાર્તા ડિફરન્ટ છે. ઘણા બધા ગુજરાતી વાળા કે અમારું અલગ છે, બધું અલગ જ હોય છે, કોઈ રિપીટેશન ન છે. કદાચ તમે રિપીટ કરવું હોય તો કંઈક અલગ તો કરવું જ પડે. જનરલી શું છે, બે આપણે હિરોઈન ને એક હીરો પોસ્ટર છે ને લવ ટ્રાયંગલ હશે, પણ આ એવો ત્રિકોણ છે કે જે ત્રિકોણ પૂરો નથી થતો. ત્રણેયની ઇન્ડિવિડ્યુઅલ લાઈન છે. જેમ કે જુદાઈ હતું ફિલ્મ, તો જુદાઈમાં બે હિરોઈન એક હીરો હતો, વાર્તા તદ્દન અલગ હતી. પણ હીરો શરૂઆતથી જ પરણેલો હોય ને એટલે એ વાર્તા તમે લવ સ્ટોરી ના કહી શકો તમે એને, શરૂઆતથી જ પરણેલો છે હીરો. પણ એની કંઈક મજા છે. અને હું વાર્તા ખોલતો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે તમને આ ફિલ્મ પોતી ગયેલા છે. ક્યાંક ને ક્યાંક કોઈ પાત્ર તમને થશે આ બસ હું આવો છું, તો હું આવી છું, મારી હારે કંઈક આવું થયું હશે, એટલે આ ફિલ્મ ગમે છે. અલગ ઉપરથી જ હું તમને કહું કે પ્રેમ ઉપરની ઘણી ફિલ્મો જોઈ છે, તો એ ફિલ્મ આ ફિલ્મમાં શું ફેર લાગે? દરેક ફિલ્મમાં ટ્રુ લવની વાત થઈ છે. હા, કે ટ્રુ લવ હોય ને માણસ તૂટી પડે. અમારે ટ્રુ લવ કરતા લવના ટ્રુ ટાઈમ પર વાત થઈ છે. એક ડાયલોગ છે, સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાનો ગુનો છે. ઓકે, ઇટ્સ ઓફેન્સિબલ ક્રાઇમ, સિમ્પલ. આવું આ અલગ છે. વાત કરીએ શ્રીબેન, પોરબંદર હમણાં છૂટું પડ્યું છે અમારામાંથી. અમારું જીવ તમે લઈ લીધો છે, કારણ કે એક કોઈ નરસિંહ મહેતા અને બીજી કોઈ ગાંધીજી, આ બે એક ગર્વ લેવા જેવી બાબત હતી અમારી પાસે કે બે અમારી પાસે છે. ત્રીજા સોમના દાદા છે. આ ત્રણેય હવે તો જો કે અલગ થઈ ગયા છે અત્યારના. આ લવ ટ્રાયંગલની જેમ આ ટ્રાયંગલ અલગ થઈ ગયું છે. મુંબઈ સુધીની યાત્રા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધીની ચાલે, કેવી રહી યાત્રા? ખૂબ જાણવું છે. પોરબંદર એક નાનું સિટી છે અને ત્યાંથી હું ભણવા માટે રાજકોટ આવેલી. અને જ્યારે ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે મેં એવું વિચાર્યું નહોતું કે હું મુંબઈ સુધીની સફર નક્કી કરી લઈશ. પણ એના માટે મારે હર્ષલને, અમારા ડિરેક્ટર છે, ને નિલેશભાઈને અને યોગીરાજ બાપુને તથા અમારા જે પ્રેઝેન્ટર છે અભિલાષભાઈ, એમને મારે થેન્ક યુ કહેવું પડશે. કારણ કે જો આ લોકો ન હોત તો એ મારાથી ક્યારેય પોસિબલ જ ન થાય. તમે માનશો નહીં, હું મારી લાઈફમાં ક્યારેય મુંબઈ નથી ગઈ. હું પહેલી વખત સરગમનું પ્રમોશન કરવા માટે મુંબઈ ગઈ, જે મારા માટે બહુ જ ખુશીની વાત કહેવાય. અને જ્યારે અમે લોકો મુંબઈથી પાછા આવતા હતા ત્યારે મેં મારી લાઈફની સૌથી પહેલી ફ્લાઇટ એન્જોય કરી, જસ્ટ બીકોઝ ઓફ ધીસ ટી. તો મારા માટે તો આ જે સરગમ છે એ લકી પણ સાબિત થઈ રહી છે. અને બહુ ખુશ છું અને બહુ મને અંદરથી ગ્રેટફુલ ફીલ થાય છે કે મને આટલી સરસ વાર્તાનો ભાગ બનવાનો મોકો મળ્યો. અને જે અમે સોશિયલ મેસેજીસ આપવા જઈ રહ્યા છીએ આ સમાજને, મારા આર્ટ થ્રુ હું કાંઈક બે શબ્દ અથવા તો કોઈ બે નાના એવા મેસેજીસ અથવા તો કોઈ બે વ્યક્તિઓની જિંદગી હું બચાવી શકું, તો એનાથી મોટું સૌભાગ્ય કાંઈ ન હોઈ શકે. પોરબંદરથી ખાટલી નથી હલવું લઈ ગયા નહીં, પણ છતાંય પેલું પગથિયું છે તમારું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને ખૂબ નાની એજ છે તમારી. એક સ્ત્રી તરીકે એવું લાગ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, કારણ કે ઘણા બધા આપણે નેગેટિવ પોઈન્ટ્સ ને ઘણું બધું નેગેટિવ જોયું પણ હોય અને પોઝિટિવ વાતો સાંભળી, ફેમ જોઈ હોય, તો એક સ્ત્રી તરીકે કેવું રહ્યું? એમ તો હું કેટલા સમયથી નૃત્ય ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું, કારણ કે હું કથકમાં માસ્ટર્સ છું એટલા માટે. પણ નૃત્ય અને ફિલ્મ એ બંને ખૂબ જ અલગ વસ્તુ છે. અને મને ટીમ જ એટલી સારી મળેલી કે મને 1 મિનિટ માટે પણ અનસેફ ફીલ નથી થયું. જ્યારે મને ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે મને એક સ્ત્રી તરીકે ઘણા બધા સવાલો હતા અંદર કે મારે મારા ફ્રેન્ડ્સને પૂછવું છે કે હું કરું કે નહીં, કે આ પણ એટ ધ એન્ડ તો ડિસિઝન મારું જ રહેવાનું હતું. એટલે જો આગળ વધવું હોય તમારે લાઈફમાં તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી એક વખત તો બહાર વિચારવું જ પડે. અને મારી સફર બહુ જ સારી રહી છે અને મને ક્યાંય પણ એવું ફીલ નથી થયું કે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓ માટે અનસેફ છે. નીરજભાઈ અને એમાં અભિલાષભાઈ ઘોડાનો સાથ, એટલે હું અભિલાષભાઈને વારાઘડી એટલે યાદ કરીશ, કારણ કે એ છે ભાઈ યસ જોહર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે. એને કેટલાને સ્ટાર બનાવી દીધા છે અને ક્યાં ને ક્યાં પહોંચાડ્યા છે. ફિલ્મ વિશે હું જેનું ઉદાહરણ સૌથી ક્યાં પહોંચ્યો. હા, નહીં તમે તો અલગ જ છો, પણ કેવું રહી તમારી યાત્રા? સાહેબ, આમ તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે જ્યારે મારી ફિલ્મ આવે છે ત્યારે અભિલાષભાઈ મારી સાથે મોટા ભાઈ તરીકે ઉભા રહે છે. એ માટે હું એના નસીબદાર માનું છું. થોડું ફિલ્મ વિશે જાણો. ફિલ્મમાં આની પહેલાં અમે રણભૂમિ કરી, તો રણભૂમિ અમે પ્રીમિયરમાંથી પાછા આવતા હતા તો મારે નસીબદાર જસ્ટ વાત થઈ કે હવે આપણે આના પછી શું કરીએ. તો અચાનક અમે વિચાર આવ્યો અસલભાઈને કે મારી પાસે એક બુક લખેલી છે સરગમ નામની, આપણે એની પર ફિલ્મ કરીએ. અચ્છા, તમે લખી? ના, હર્ષલભાઈ લખેલી, યુવા સરગમ નામની બુક લખેલી હતી.
તો એ વિચાર આજે ફિલ્મમાં બદલી ગયો. અસલભાઈ, એક વસ્તુ જાણવી છે કે હીરો અને હિરોઈન વચ્ચે આ કોમ્બિનેશન કઈ રીતે આનાથી સમાજમાં પછી અસર ઊંધી નહીં મને પહેલી વાર તમે મોટી ઉંમરનું ફીલ કરાવ્યું તમે અત્યારે હું મેનેજ કરતો ટી-શર્ટ ચેન્જ કરી કરીને છે તો છે જ એમાં. ના જનરેશન ગેપ છે મારાથી 10 વર્ષ નાની છે શ્રી અને મારી વાર્તાની ડિમાન્ડ જ એ હતી કે મારે મિનિમમ 10-12 વર્ષ તો નાની ગર્લ જોઈએ જ છે છતાં બહુ નાની પણ ન લાગવી જોઈએ. અમારું ફાઇન્ડિંગ સરગમનું ફાઇન્ડિંગ થોડું ડિફિકલ્ટ એ હતું કે કોઈ પણ ઇન્ટરવ્યુ પહેલાના પાર્ટ પણ એ સરગમ મળી જતી ઇન્ટરવ્યુ પછીના પાર્ટ પણ એ સરગમ નથી મળતી બે એક જ જોતી હતી. અને એક બહુ સરસ મેં નાટકમાં શ્રી બહુ સરસ મેં રોલ કર્યો હતો અને એમાં એવું થયું કે એક સીનમાં એને એવો કોસ્ચ્યુમ ચેન્જ હતો. શરૂઆતમાં એ બબલી ગર્લ હતી ને પછી એક મેચ્યોર લેડીનું એને પાત્ર અને એ દિવસે હું મારા ફેમિલી સાથે ગયો હતો અને અમે બધાએ નક્કી કર્યું કે આ બરાબર છે. મારી વાઈફ કે તમારે આ સરગમ આ કેવું હું નસીબ મારી વાઈફ એમ કે તમારી સરગમ મળી ગઈ તમને અને અમે નક્કી કરીને પછી મેં વાત કરી એ જેને ઓળખતા હતા એને કીધું કે ભાઈ એને સમજાવો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે અમે સારા લોકો છીએ ગ્રુપ છે અને જે કામ ન કર્યું ને ઇન્ડસ્ટ્રીની બહાર છે ને એને એમ જ છે કે બધો જ દુનિયાના સોળા જ ઇન્ડસ્ટ્રીમાં છે એવું નથી. જેમ કે પોલીસવાળા બધા ખરાબ નથી સારા છે, ટીચરો બધા સારા નથી અમુક એમાંય સોળો છે. દરેક ઇન્ડસ્ટ્રીમાં સારા ખરાબ હોય જ છે બાકી ઇન્ડસ્ટ્રી કોઈ દી સોળો ન હોઈ શકે. આમ આ ઇન્ડસ્ટ્રીમાં બહુ સારા લોકો છે બહુ બધા ટ્રસ્ટવર્ધી પીપલ છે ભરોસો રાખવા જેવા વ્યક્તિઓ છે સંબંધ કામના આપણે લખી જેમ કે અભિલાષભાઈ ઘોડા એટલે આજે એને જ્યારે પ્રેઝન્ટ નામ આવ્યું પેલા એને ફિલ્મ જોયું એમને એમ કે મારો ઉપકાર નથી કર્યો એને ફિલ્મ જોયું ફિલ્મ કીધું મને આ વસ્તુ ગમે છે આ વસ્તુ નથી ગમતી બદલી શકાય એમ છે ખર્ચો કર્યા વગર અમે બદલી જે બદલી શકાતી બદલી જેમાં ન કીધું અમે નથી બદલી શકાય એને કીધું આમ પ્રમોશન આ તૈયારી કરવી પડશે દોડશો તમે આજે જ છે તો કે જુનાગઢ આવ્યા અમે પાછા રાજકોટ જશું પાછા જુનાગઢ આવશું. તો અભિલાષ ઘોડામાં એવું છે કે ઘણી બધા સોશિયલ મીડિયા મૂકે છે કે માકડે ઘોડાની સવારી કરી પણ આ ઘોડો એટલો સ્પીડમાં દોડે છે કે તમને રેસ્ટ લો હા રેસ્ટ લો જમવા જાઓ આયા જાઓ પણ તમે ન પહોંચાતા અને આ ઇન્ડસ્ટ્રીમાં તમારે જો બીજાથી આગળ જવું હોય ઉદાહરણ બધું તો અથાક મહેનત કરવી પડે અને એ મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું શીખવું છે પ્રોફેશનલ કમિટમેન્ટ. નહીં પણ જોયું છે કે કાલ રાત્રે હું ને રાજુભાઈ ભટ્ટ રાત્રે લગભગ 4 વાગે અમારી ઘરે એક નાનકડો કાર્યક્રમ એ કાર્યક્રમ પતાવીને 4 વાગે અમે ગાંઠિયા ખાતા હતા ત્યારે વિડીયો કોલ કર્યો ત્યારે ભાઈ જાગતા હતા અને જાગીને એમ કીધું કે 7 વાગે મારે એક જગ્યાએ જવાનું છે પાછું પ્રમોશન માટે એટલે 7 વાગ્યાથી એનું રૂટીન શરૂ થઈ જાય 4 વાગે તો હું અત્યારે એ સમજાતું નથી અને જેવી સરનેમ છે એવું જ કામ છે. ઘોડા એટલે કાયદેસર દોડાવે છે એ તો દોડે પણ એની હારે જેટલા હોય ને એને દોડાવે છે અમે દોડ્યા જ છીએ પણ સરસ મજાની ફિલ્મ છે અગેન કહું છું અચૂકથી જોવી જ જોઈએ. શ્રી માની લો કે આ ફિલ્મ સફળ છે આગળ તમને મોકા પણ ઘણા મળશે તો કેવી ફિલ્મ કઈ ક્રાઇટેરિયા રાખ્યો સેટ કર્યો હવે ક્રાઇટેરિયા સેટ કરવા પડશે આ બધા કારણ કે અભિલાષભાઈની હારે છો તમે. આ ફિલ્મ તો સફળ જ છે એમાં મને કોઈ પણ ડાઉટ નહીં નથી. સફળ જ છે મેં એમ જ કીધું છે. યસ અને ક્રાઇટેરિયામાં તો એવું છે કે મારા પેરેન્ટ્સે અથવા તો આ સમાજને ક્યારેય પણ એવું ફીલ ન થવું જોઈએ કે મારે આ પાત્ર નહોતું કરવું જોઈએ અથવા તો હું જ્યારે મિરરમાં મારી જાતને જોઉં છું ત્યારે મને એવું ફીલ ન થવું જોઈએ કે આ પાત્ર મારે નહોતું કરવાની જરૂર. એ મારો ક્રાઇટેરિયા છે. બાકી હું ફિલ્મ જગતમાં એટલા માટે જ આવી છું કારણ કે મને જેટલા બી પાત્રો જીવવા મળશે મારે જીવવા છે. મને દરેક વ્યક્તિની આજે મેં સરગમમાં એઝ અ સરગમ કામ કર્યું છે તો મને ખબર છે હું સરગમને જીવી છું કે મને ખબર છે કે એણે એક સીનમાં એને શું ફીલ કર્યું હશે. આજે જો સરગમ તરીકે કોઈ સાચે જ કોઈ વ્યક્તિ હોય તો એને કેવું ફીલ કર્યું હશે એ ટાઈમે તો મને એ વસ્તુ ખૂબ જ ગમે છે કે હું દરેક પાત્રને જીવું. અચ્છા પેલી ફિલ્મ છે તમારી અગેન કહું છું અને માની લો કે હર્ષલભાઈ છે અભિલાષભાઈ છે નિલેશભાઈ છે ક્રૂ મેમ્બર્સ હોય તો એની સાથેનો અનુભવ કેવો રહ્યો કારણ કે આ અત્યારના યુવાનોને જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું છે એના માટે ખૂબ જરૂરી છે એટલા માટે પૂછ્યું. જ્યારે એ પહેલાં જ્યારે નક્કી થયું કે હવે આપણે શૂટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એની પહેલાં હર્ષલ સાથે અમે ઘણી બધી મિટિંગો કરેલી અમે વર્કશોપ્સ કરેલા રીડિંગ ઉપર અમે ગયેલા
જેનાથી મને બી ખબર પડે મારા પાત્ર વિશે અને મને થોડો કોન્ફિડન્સ આવે. અને જ્યારે શૂટનો ફર્સ્ટ ડે હતો ત્યારે ઓબ્વિયસલી આટલું મોટું ક્રૂ જોઈ અને મને થોડું નર્વસ ફીલ થયેલું, પણ નિલેશભાઈ અને હર્ષલનો મને એટલી હદે સપોર્ટ હતો કે મને ક્યારેય પણ મારા એક પણ સીનમાં એ લોકોએ મને એવું મારા ફેસ ઉપર દેખાવા નથી દીધું કે હું અહીંયા આ જગ્યાએ નર્વસ ફીલ કરું છું કે આ જગ્યાએ મને કંઈ, કારણ કે એવી તકલીફ એમને મને પડવા જ નથી દીધી. અને જ્યારે શૂટનો લાસ્ટ ડે હતો ત્યારે મારી આંખમાં સાચે જ પાણી હતા કે હવે બધા નોખા પડવાના છે, પાછું તો ક્યારે આપણે મળશું, કારણ કે ફિલ્મને પ્રોડક્શનમાં જાય અને રેડી થતા ઘણી વાર લાગે. પણ મારી આ 17 દિવસની શૂટની જર્ની એટલી બધી મેમોરેબલ છે, કારણ કે ફર્સ્ટ મૂવી છે, ડેબ્યુ છે, એટલે ફર્સ્ટ ઓલવેઝ સ્પેશિયલ હોય બધા માટે. અને બધી જ જેટલી પણ લેડીઝ છે અથવા તો જેટલી પણ એવી ગર્લ્સ છે, ટીનેજર્સ છે કે જે લોકોને આ ફિલ્ડમાં આવવું છે, એને મારું એટલું જ કહેવું છે કે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ કી. જો તમને તમારી જાત ઉપર ભરોસો નહીં હોય તો તમે ક્યાંય જ આગળ નહીં વધી શકો. તમને તમારી જાત ઉપર ભરોસો હોવો જોઈએ, તમારા આર્ટ ઉપર ભરોસો હોવો જોઈએ, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રેક્ટિસ ચાલુ રાખો. નિલેશભાઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખરેખર અત્યારની પરિસ્થિતિ શું? હા. 150 કરોડે પહોંચી જાય ને એમાં બીજો ભાગે બનાવવો પડે છે, સાહેબ અને ધરપકડ ને ઓલી બીજી કઈ છે સારી ધબકારા, એની પોઝિશન ખરાબ છે. સાહેબ આપણા માટે બહુ સુવર્ણ યુગ કહેવાય. અને નાનો ફિલ્મો પછી આ લોકોને 100 કરોડનો આંકડો બોલતા શીખાય. હા, એટલે એ આપણા માટે બહુ પ્લસ પોઈન્ટ કહેવાય. ફિલ્મો તો સાહેબ ઘણી બધી બનતી હોય. ફિલ્મોમાં એક છે ને આપણે કહેવાય ખબર, આપણે અત્યારના સમાજમાં નાતવાદ કહેવાય છે કે આવું ને અત્યારે 2 પાર્ટ ચાલે છે, એક અર્બન એક રૂરલ. ફિલ્મ જ હોય છે. ફિલ્મ તમે હેલારો જુઓ તો હેલારોને તમે રૂરલ ન કહી શકો, એને ફિલ્મ કહી શકો. ફિલ્મના કોઈ પાર્ટિશન ન હોય. અને લાલો આવી એમ દરેક ફિલ્મો 100 કરોડને પાર કરે તો આપણું ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બહુ સારું છે. કેટલી મહેનત કરવી પડે એક ડાયરેક્ટર તરીકે? સાહેબ મહેનતની તો તમે વાત જવા દો. સૌથી વહેલા ઉઠનાર હોય તો ડાયરેક્શન ટીમ છે, અને સૌથી મોડે સુનાર હોય તો ડાયરેક્શન ટીમ છે. કાલે હિરોઈન કેવા કપડાં પહેરશે, કેવા સેન્ડલ પહેરશે, કેવી એની હેરસ્ટાઈલ હશે, કેવો લુક હશે, હવે કાલે એની સાથે કો આર્ટિસ્ટ છે તો મારા શોટ કયો સવારમાં લગાવવો એ પેલા ધ્યાન રાખવું પડે. આટલી મહેનત પછી ફિલ્મ સફળ થાય તો ખૂબ મજા આવે. પણ દર્શકોને આજે થોડીક વેદનાઈ કહેવી પડશે કે ભાઈ આટલી સારી ફિલ્મ બનાવો છો તો થિયેટર સુધી કેમ આપણા દર્શકો જે પહોંચતા નથી? સાહેબ એના માટે જો દર્શકોએ ખરેખર સપોર્ટ કરવો જોઈએ બધાએ, અને જવું જોઈએ સિનેમા સુધી. અને અત્યારે એની પાસે ઓપ્શન ઘણા છે. સાઉથમાં કઈ હોતું જ નથી તો એમાં એ લોકો એની રિજનલ ભાષાને બહુ પ્રેમ કરે છે. આપણા લોકો જવા માંડે પાછું. હવે તમને કહું ને સાહેબ, આપણા ઘરે ગુજરાતી ચેનલ જો આપણે ટીવી નહીં જોઈએ, આપણે ઇંગ્લિશ જોતા આવશું, હિન્દી જોતા આવશું, તો આપણામાં હજી થોડોક ભાષાનો પ્રભાવ એનો ઓછો છે. ચલો સાઉથમાં મને એવું લાગે તમારી પાસે જવું એટલે હું એટલા માટે કહું છું કે અગેન કહું છું કે 3-4 વર્ષથી અમે બે મીટિંગ એકબીજાની ભરીએ છીએ લાઈવ માટેની. સોરી કે ભાઈ હું જુનાગઢ આવું એટલે હું રાજકોટ જાઉં કે ક્યાંક એવું શુક્રવાર ભેગો કરીએ કે આજના યુવાનો માટે ખરેખર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે એ શું છે એની વાત કરવા માટે હર્ષલભાઈ સાથે ઘણા સમયથી અનીશભાઈ કચ્છી સાથે હર્ષલભાઈ અમે ટીમ બનાવી રાખી હતી કે લાઈવના કોણ વક્તા રહેશે. તો એ અભિલાષભાઈ, અનીશભાઈ અને હર્ષલભાઈ આ 3 નામ એટલા માટે કે અમારા છે અને ઇઝી અવેલેબલ હોવા જોઈએ. આપણે તો કેવું હોય કે પછી ભાવ ખાઈ એ તો આપણે લોચો પડે પાછો, પણ આ ભાવનાના ભૂખા છે એટલે એ 3 નામ મેં નક્કી કરી રાખ્યા હતા. હર્ષલભાઈ ખરેખર આ જોવા જઈએ ને તો મને ખબર નથી પડતી કે પગ મારે ને કાર ઉડી જાય એ પિક્ચર બધાને ગમે છે. અને ખરેખર આપણી આટલી મહેનતથી બનાવેલી સારી ફિલ્મો છે, મેસેજ મળશે, ક્યાંક પરિવાર ભાવના મળશે, કોમેડી મળશે, બધું મળે છે, છતાં પણ દર્શકો નથી પહોંચતા. ગુજરાતી ફિલ્મને પગ મારીને કાઢવાની એવી ફિલ્મો બની છે એ નથી જોવા જતા. હા, એટલે સમહાવ ગુજરાતી ફિલ્મો માટેનો કોઈ વિશ્વાસ, ઘણી વાર આપણે એમ કહીએ કે લાલો આપણે ચાલી ગયું તો એ અપવાદ છે. એ ચાલવાના જે માર્કેટ એ પેલા 2 વીક તો નથી જ ચાલી, એ પણ તો પ્રોડ્યુસર થાક્યા નહીં એટલે કન્ટિન્યુ કર્યું અને આખી ટીમે સખત મહેનત કરી અને ફિલ્મ પહોંચી. પણ આપણે હું બહુ સભાનતાપૂર્વક કહું છું કે લાલા કરતાં પણ વધુ ટેકનિકલ સાઉન્ડ, વધુ સારી આર્ટિસ્ટિક ફિલ્મ આવી છે પણ નથી ચાલી. એના મારા મૂળભૂત રીતે 3 રીઝન છે. હું જે લોજિકલ જે વિચારું છું એક થિયેટર્સનો સપોર્ટ જે મળવો જોઈએ એ નથી મળતો. જેમ કે ત્યાં સાઉથમાં પિક્ચર ચાલે છે જેનો 4 શો ચાલે છે, તમે ઓનલાઈન ટિકિટ લ્યો તો એક ટિકિટ લો તો પણ એ ખોલે. તો એ જ ગુજરાતી પિક્ચરમાં તમે ઓનલાઈન ખોલો તો એમ કે તમે 50 ટિકિટ ખોલો તો જ અમે શો ખોલે. ધીસ ઇઝ રિયાલિટી. તમે જુનાગઢ હોય, રાજકોટ હોય, પણ આજનો તમને કહું અમારો બરોડામાં 30 ટિકિટ ઓનલાઈન પેમેન્ટ થઈ ગઈ છે. એ 30 જણા ઇન ઓર્બિટ મોડમાં બહાર બેઠા છે.
થિયેટર એમ કે છે કે 20 થશે તો બાકી 30 નું પેમેન્ટ કરી દેશું. ઓહ. ત્યાં 30 આર વેઇટિંગ ફોર ધ ફિલ્મ. સરગમ જોવા ગયા છે. એમાંથી એક બે વ્યક્તિ આપણે જાણીતા મને ફોન કર્યો, 1:55 શો હતો, અમે 2 વાગ્યાથી બેઠા છીએ. હજી એ લોકો એમ કહે છે કે જો મેં હવે એ લોકો ઓડિયન્સ બહાર ગોતવા જાય, પ્લીઝ આવો ને સરગમ જો, મારે જોવું તો તમે જો ને મારે 50 થઈ જાય. સો આ ફિલ્મનું એક માન ઘણું ઘટાડે સત્ય છે. સપોર્ટ. બીજું, ગુજરાતી ઓડિયન્સને એમ છે કે જે વસ્તુ અમને મા બાપ તો ઘરે કે કરે જ છે, એ ફિલ્મો એ કે છે એના કરતા અમે એવું જોઈએ છે અમે નથી કરી શકતા. અમે પુષ્પાની જેમ ડ્રગ ડીલિંગ કે ઓલું સ્મગલર નથી બની શકતા, ઘરે ના પાડે. આના માટે લેવાજી આપણે પોલીસ લઈશું ડિટેલમાં ચર્ચા કરવા માટે, કારણ કે આ ડિટેલમાં ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને આ ચિંતા કરવી જરૂરી છે. મોટી વસ્તુ એ છે કારણ કે આપણી પોતાની ફિલ્મો માટે જો આપણે આટલું ન કરી શકતા હોય, આપણા બાળકો છે ને કોણ છે આ? કોઈ બહારની પ્રજા તો છે નહીં આ કોઈ. જેટલા પણ સ્ક્રૂ કયો, સ્ટારકાસ્ટ કયો, ડાયરેક્ટર કયો, પ્રોડ્યુસર કયો, એ આપણા લોકો છે. કોણ છે? કોઈ બહારના નથી આવતા ભાઈ. તો કરવી પડશે આ ચિંતા. એના માટે હું લાઈવ આપણે ગોઠવીએ છીએ, કારણ કે આની પછી ટાઈમ લિમિટ પૂરી થતી રહી. જે પ્રશ્ન મારે અગેન કહું છું કે લાઈવમાં પૂછવાનો હતો, અગાઉ એ પૂછી લઉં કે એક તો બેંકની નોકરી, મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ સારા પ્રોગ્રામ તમે કરો છો, ભેગું ભેગું રાઇટિંગ એ કરવું અને ભેગું ભેગું ફિલ્મો કરવી, પરિવારને છેલ્લે રાખીએ ને આપણે, છેલ્લે રાખીએ તો આ બધું કઈ રીતે નક્કી કરો છો? ટાઈમ મેનેજમેન્ટ મોટી વસ્તુ શોર્ટમાં જોઈએ છે. શોર્ટમાં ગુડ પિક્ચર में डायलॉग છે ઓનપુરીનો. એક વખત पे सिर्फ एक ही चीज करता हूँ. હું અત્યારે ઇન્ટરવ્યુ છે, હું અત્યારે ઇન્ટરવ્યુમાં અમિતભાઈ ચરડવા સિવાય મને અત્યારે બીજું કશું જ યાદ તો બેંકમાંથી પછી ફોન તો આવે ને? બેંકમાં હું ત્યારે બેંકમાં જો, અને હું જ્યારે રજા પર હોઉં ત્યારે સર હું તો એ જ કામ કરતો. એવું બને સર, આ ફિલ્મમાં જેવું થયું છે કે શૂટિંગ મળી ગયું, વેરી શોર્ટમાં કહું, શૂટિંગ ચાલુ થઈ ગયું, બેંકની રજા પર હતી, પછી રજા કેન્સલ થઈ. તો મને સરે કીધું, મને કીધું એક રજાની એક મીટિંગ એક્સેપ્ટ કરી લે. તો મેં આવી રીતે સર શોર્ટ આપ્યો, અહીંયા કેમેરો હતો અને અહીંયા મીટિંગ ચાલુ હતી અને અહીંયા હિરોઈન મને કંઈક વાત કરે છે, કટ, યસ સર, હા સર, હું 30 મિનિટ થઈ જશે, ચાલ, હા, બધી શર્ટ, મેકઅપ, કેમેરો, આવું રીતે કરેલું છે. આ કરવું પડે જો તમે સપનું જોયું હીરો બનવાનું. સપના પૂરા થાય છે અને એની બહુ સરસ વાત છે. ફિલ્મ શું કામ જોયું છે? સરગમ. સરગમ, ઓકે. સરગમ ફિલ્મ એટલે જોવી જોઈએ દર્શક મિત્રોને કે એક તો ક્યાં અટકવું, લાવત છે કેવું છે એ તમને ખબર પડી જશે. બીજું, ભરપૂર ઇમોશનથી ભરપૂર છે. ખૂબ હસશો તમે, ખૂબ હસશો, ખૂબ રડશો. હર્ષિત ટેબરે અહીંયા ઉપસ્થિત નથી, એનો ઉલ્લેખ કરવો છે, તમને એ ભૂકો કાઢી નાખશો. અને ત્રીજું કે તમે ફિલ્મની બહાર જશો ને, કાછડી ભાષામાં આપણે એક શબ્દ છે, અડી જાય. ક્યાં વાત છે? અડી જાય, એના માટે પછી અડવા માટે જોવું પડે. શ્રી, શું કામ જોયું છે? તમને શું લાગે છે? સરગમ ફિલ્મ છે એ અત્યાર સુધીની જેટલી ફિલ્મો આપણે જોઈ રહ્યા છે અથવા તો જોઈ ચૂકેલા છે કે જે તમે વાત કરી એમ કે ભાઈ પગ મારે અને ગાડી ઉડી જાય, એવી ફિલ્મો બધાને બહુ ગમે છે. કારણ કે પબ્લિક ડેલુલુમાં જીવે છે, એ લોકોને પોતાના ઇલ્યુઝનથી બહાર નથી આવવું ગમતું, કારણ કે રિયાલિટી એક્સેપ્ટ નથી થતી કોઈથી. આ એક એવી મૂવી છે કે જે એવો વિષય છે કે જેના વિશે આપણે બધાને ખબર હશે, નાના મોટા બધા જ વ્યક્તિઓને, પણ એ વિષય ક્યારે ચર્ચાતો નહીં હોય. હર્ષલે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે થઈને ફિલ્મ બનાવેલી છે અને એટલી સરળતાથી અને એટલી સિમ્પલ અને સ્મૂધ રીતે એને ફિલ્મમાં એ વાતને મૂકી છે કે એટલું બધું કોઈને જોઈને હેવી પણ ફીલ નહીં થાય કે આટલો ગંભીર સબ્જેક્ટ આપણને આપણી સામે મૂકી દીધો છે. અને એ પણ શીખડાવે છે આ ફિલ્મ કે એક સ્ત્રીની દુશ્મન ખરેખરમાં હોય છે, અને જો હોય છે તો તમારાથી જે ભૂલો થઈ છે એ ભૂલોના કારણે તમે એક વખત એક સ્ત્રી તરીકે તમારી અંદર ઝાંખો તો તમને તમારી જાત નીચું જોવા જેવું કરે છે. જો એવું કરતું હોય તો તમારે તમારા પગલા પાછા ખેંચી લેવા જોઈએ. લોકોના સંસાર બગડે છે એકલતાના કારણે કે તમને રાઈટ જગ્યાએથી પ્રેમ ન મળતો હોવાના કારણે. એવી કેટલી બધી છોકરીઓને મેં મારી લાઈફમાં જોઈ છે, કારણ કે હું પીજીમાં રહેલી છું કેટલા વર્ષો સુધી, કે જે લોકો બહુ નાની ઉંમરની છોકરીઓ હોય અને ઘરથી દૂર રહેતી હોય, ફેમિલીનો સપોર્ટ ન હોય અથવા તો ફેમિલી પાસેથી એ પ્રેમ ન મળતો હોય, અને એ પ્રેમ ગોતવા માટે થઈ અને નાની ઉંમરની છોકરીઓ પોતાના બાપની છબી ગોતવા માટે થઈ અને મોટી ઉંમરના છોકરાઓના પ્રેમમાં પડે છે. એમના પ્રેમમાં પડી અને પછી એવી સિચ્યુએશનો ક્રિએટ થાય છે કે જે અમારા ફિલ્મની ટેગલાઇન છે કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે તમે સાચા વ્યક્તિને પ્રેમ કરો તો એ ગુનો એ લોકો કરી બેસે છે. તો આ ફિલ્મ લોકોને અનેક જાતના, જેમ આપણે કીધું એમ કે
આ એક ટ્રાયેંગલ છે, પણ આ ટ્રાયેંગલનું જે દરેક ખૂણા છે, દરેક ખૂણામાં એક સોશિયલ મેસેજ છે. હર્ષલભાઈ એટલું પાણી પી લીધું બાપુ. મોટિવેશનલ સ્પીકર અમારી ટીમ છે ને, અમારી ટીમ લેટી માગડ જઈ ગયા છે ને ઘણા લોકો અમારી ટીમમાં નહીં, પણ હર્ષલભાઈ મોટિવેશનલ સ્પીકર છે અને આ છોકરી જવાબ દીધા એ બધા હારા મોટિવેશનલ. ના ના એને તમે એક્ટિંગ કરો આપણા લાઈવમાં 3 નામ નહીં કહે, ચોથું નામ તમને એવું નહીં લાગે કે એનું પહેલું ફિલ્મ છે. Okay. She has done fantastic. નિલેશભાઈ ફટાફટ શું કામ જો ફિલ્મ છે ને એક જીવનનું દર્પણ છે. આપણે અમુક ભૂલ કરીએ ને તો સામે દેખાતું હોય કે જીવનમાં શું કરવું શું ન કરવું. અમારો એક ડાયલોગ છે કે સરગમમાંથી સર નીકળી જશે તો માત્ર ગમ વધશે. જીવનમાં ક્યારેય ગમ ન રહી એના માટે આ ફિલ્મ ડાયલોગ કોણ જોઈ. બોલ્યું છે? માકર સાહેબ જ હા, તો બોલ્યા છે. બોલાવજો ને, એની પાસે બોલાવજો. મેં પૂછ્યું છે ના નહીં પછી કઈ ગયો ને બે એક ડાયલોગ બોલ દીધો ને. આમ રાખો એટલે બે આ બે આવી ગયું રાખવું મને. એટલે એ મને સર કહેતી હોય છે હા. મને રિલેશનશિપ મેં તો એને પૂછ્યું કે સરગમ તું મને પેલા એ કે તું મને સર શું કામ કહીશ? સરગમમાંથી સર નીકળી છે ને તો માત્ર ગમ જ રહે. હા હા, ક્યાં વાત. એટલે ભાઈ તમારે ગમમાં હોય કે સરમાં હોય કે જે હોય આ સરગમ ફિલ્મ જોવાની છે. આવતીકાલથી આજથી જ તો શો પ્રીમિયર શો છે રાત્રે, પણ ઇન્વાઇટીઝ માટે છે એટલે નહીં કહી શકું, પણ આવતીકાલથી આ ફિલ્મમાં જજો. અને હું એમ કહું છું કે જુનાગઢ બલ્ક બુકિંગ કરો. બલ્ક બુકિંગ કરજો. Single એનું નથી. કારણ છે કે થાય છે એવું કે ગુજરાતી ફિલ્મને જેમ કીધું ને એ દુઃખની વાત છે. રાજ્ય સરકારે અભિલાષભાઈ હોત તો એને પાસે પ્રશ્ન પૂછવાનો હતો કે રાજ્ય સરકાર શું કામ આમાં મદદ નથી કરતી. એક થિયેટર માત્ર ગુજરાતી ફિલ્મ માટે હોવું જોઈએ. ભલે 2 ટિકિટ થાય 3 ટિકિટ થાય બાપુ, એટલી તો ફરજ આપણે પાડી શકીએ ને એઝ એ ગુજરાતી સર, તરીકે. 30 સેકન્ડ નાનું ઉદાહરણ આપી દઉં. હા. તમારું ફિલ્મ 5મીએ મુંબઈ નથી લાગી શકતું કારણ કે મરાઠી પિક્ચર એટલું સરસ ચાલે છે. Okay. તો થિયેટર ના પાડે છે કે મરાઠી ફિલ્મ નહીં ઉતારી. હા. તો આ જઝ્બો દરેક હોવો જોઈએ. રાજ્યમાં હોવો હોવો જોઈએ જોઈએ. કે ભાઈ અમારી નહીં ઉતારી, અમે ફિલ્મ છે તો એટલે તો મિત્રો આવતીકાલે જોવાનું છે. બાકી આ ફિલ્મને લઈને જુનાગઢના માનધાતાઓ પણ અત્યારના અમારી સાથે છે. એક તો અમારા દિવ્યમભાઈ છે, રાધાભાઈ દેવ જોવાથી મોટું અમારા અને રાજુભાઈ ભટ્ટ આજે અમારી સાથે અહીંયા બેઠા છે. અમારી સાથે અમારા હા, પ્રીમિયર હા. સરસની જર્ની એટલે હવે વિચાર કરો કે આ સર્ટિફિકેટ છે આ ફિલ્મનું કે આ બંને દિગ્ગજ કેમ કે દિવ્યમભાઈ આવું થાય ને? આ બધા. એક તો મારા ઘરવાળા જેવડી હાઈટ છે એટલે દેખાવો નહીં પાછા. એટલે ઘરવાળી ભેગી એટલા માટે લીધું, મિત્ર છે એટલે. તો સરસ ફિલ્મ છે, અચૂકથી જોજો. ખૂબ ખૂબ આભાર માનીશ હું વર્ષલભાઈનો, શ્રીનો અને નિલેશભાઈનો કે આજે એને સમય કાઢીને પાછા તેને રાજકોટ જશે, ત્યાં પ્રીમિયર છે ને પાછું રાત કરવાની છે. જૂનાગઢ રાજકોટનો રસ્તો તમને બધાને ખબર છે કે 3-3.5 કલાક થાય છે બાપુ. તો આ લેવાની જવાબદારી આપણી રહે છે. તો આ જવાબદારી આપણે ભરપૂર રીતે નિભાવશું. થેન્ક યુ. જુનાગઢમાં બહુ બહુ ઠીક છે. 1 by 1 લઈ લીધું છે.